નવસારી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, સાથે જ જિલ્લામાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ઉપરવાસમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો અને મુસળધાર વરસાદ પડેલા વરસાદને પગલે જિલ્લાની પૂના અને અંબિકા નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂના અને અંબિકા નદીમાં આવેલા ઘોડાપૂરને પગલે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું હતું. નવસારીની લોકમાતા પૂના નદીમાં નિર્માણ થયેલ પૂરને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા. પૂરના પાણી લોકોના ઘરો અને દુકાનમાં ભરાવાથી લોકોને હાલાકી પડી છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં રાત્રિ દરમિયાન પણ પૂરના પાણી ભરાયા હતા. શહેરના ભેસતખાડા, ગધેવાન, રિંગ રોડ, કમેલા રોડ, કાશીવાડી, રુસ્તમવાડી, શાંતાદેવી, દશેરા ટેકી, કાછિયાવાડી, સ્ટેશન વિસ્તાર, જલાલપુર, બંદર રોડ જેવા અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા. નવસારી શહેરમાં પૂના નદીના પૂરના પાણી યથાવત છે અને નવસારી શહેરમાં 5,000થી વધુ પરિવારો પ્રભાવિત થયા હતા. પૂરના પાણીથી પ્રભાવિત થવાને કારણે લોકોને હાલાકી પડી હતી અને નવસારી શહેરના જનજીવન પર માઠી અસર પડી હતી. નવસારી નગરપાલિકા તંત્ર અને પાલિકા તંત્ર સાથે વહીવટી તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્તોને ભોજન સાથે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે જિલ્લામાં 10થી વધુ રોડ રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળતા બંધ થયા હતા, જેને લઈને નાગરિકોને હાલાકી પડી હતી. જો કે હાલ નવસારી શહેર સહિત ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે અને શહેરમાં તો સદંતર વરસાદ બંધ થઈ ગયો એવી પરિસ્થિતિ હાલ અત્યારે જોવા મળી રહી છે અને ઉપરવાસમાં પણ વરસાદનું જોર ઘટ્યું છે, જેને લઈને પૂના નદીની જળ સપાટીમાં ઘટાડો થતા વહીવટી તંત્ર સાથે લોકોએ રાહતના શ્વાસ લીધા છે. જો કે કેટલાક પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર કે પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સગવડ ન મળવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને પૂર અસરગ્રસ્તો એ પોતાનો રોષ ઠાલવ્યો હતો. હા, અમારા ગામમાં છે ને ઘરમાં પાણી કશે જવાય નહીં, નીકળે બધું તાર્યા બધું અનાજ પાણી અમારે બધું બગડી ગયું. તમે શું ખાવાના બોલો તમે? હવે કોઈ આવ્યું કે નથી આવ્યું? કોઈ ખાવાનું આપવા બી નથી આવ્યું. 2 દિવસ થઈ ગયા છે. અમારા દર વખતે આટલા પાણી આવી જાય. અમારા ઘરમાં જ પાણી ભરાય, વધારે પાછળ બહુ પાણી ભરાઈ જાય. પાછળથી આવે, આગળથી આવે, અમે ઘરમાં જ છોકરા સાથે અમે બેસીને શું કરીએ? જમવાનું કોઈ આપવા આવતું નથી, કોઈ નથી. અમે કેવી રીતે બહાર નીકળીએ? પાણીમાં જવાનો રસ્તો નથી અમારા. અમે આવી પરિસ્થિતિમાં કેવી રીતે રહી? અમને કોઈ જોવા આવતું નથી, કોઈ કહેવા આવતું નથી કે તમારે કંઈક છે, સામાન ચડાવી દેવો એમ કે ખરા, પણ પછી કોઈ વાત નથી કરતો કે તમે પછી એમ કે તમે. નામ છે સુનીતા, અમે જલાલપુરના મીઠાકુવાના રહેવાસી છે. પાણી વધારે છે, સહાયતા કઈ મળી નથી અમને ને આજે ઘરની અંદર બી પરિસ્થિતિ હાવ ખરાબ છે. ઘરની અંદર પાણી ભરાઈ જવાથી ઘરનું સામાન બી ઘણું પીલાઈ ગયું છે. ઘરની અંદર તમે વિશ્વાસ નહીં કરતા હોય તો ઘરની અંદર તમે આવીને તપાસ કરી શકે, પણ અમને હજુ સુધીમાં કઈ સગવડ મળી નથી ને. કઈ વસ્તુ નુકસાન થયેલું હતું? નુકસાન ઘરની અંદર બધું પાણીથી જાનવર આ તે બધું ઘરની અંદર ભરાઈ ગયું હતું ને પછી આ ગામના જે વડીલો છે એ થોડીક ઘણી સહાયતા કરવા આવ્યા છે અને જે પલંગો છે, જે ઉઠાવવાનું આ તે બધું મદદમાં એ લોકો અમારા ગામના વડીલો બધા મદદમાં આવ્યા છે. બાકીની આ સ્કૂલ છે અમારે જનતા હાઈસ્કૂલ છે, એની અંદર અમને સુવિધા મળી હતી, પણ ત્યાર પછી અમને વધારે બહારથી વધારે અમારા ગામની સેવા અમને મળી છે. બાકી બહારની જે અમને જે સુવિધા મળવી જોઈએ ને એ અમને કાંઈ મળી નથી.